સાંતલપુર તાલુકા પંચાયતમાં અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે। તાજેતરમાં મનરેગા યોજનામાં ખોટા મસ્ટરો ભરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી તે નાણાં લોકો દ્વારા કામ કરાવવાનો નિયમ છે અને લોકોને વેતન મળી રહે તે હેતુ હોવા છતાં આ નિયમને નેવે મૂકી તાલુકાના જવાબદાર કર્મચારીઓની સાંઠગાંઠથી તાજેતરમાં જ કૌભાંડ આચરવામાં આવ્યું છે। આવા કૌભાંડો અનેક વાર થઈ ચૂક્યા છે, અનેક ફરિયાદો થઈ ચૂકી છે, ત્યારે ફરી માજી સરપંચની રજૂઆત સામે આવી છે, જેમાં સરકારી તંત્રના કેટલાક જવાબદાર કર્મચારીઓએ માજી સરપંચની ફરિયાદની તપાસમાં ગેરરીતિઓ આચરી હોવાની રજૂઆત માજી સરપંચ દ્વારા કરવામાં આવી છે। સાંતલપુરના લીમગામડા ગામે થોડા સમય અગાઉ પાઇપલાઇન અને દિવાલનું કામ કરવામાં આવ્યું હતું। તે કામમાં જવાબદાર કર્મચારીઓ દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી છે। માજી સરપંચે જણાવ્યું હતું કે જે કામો કરવામાં આવ્યા છે તે ત્યાં જરૂરિયાત નથી તેવા વિસ્તારમાં કરવામાં આવ્યા છે, તો પાઇપલાઇનનું જે કામ કરવામાં આવ્યું છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર અપેક્ષિત લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત બાદ માજી સરપંચનું કોઈ નિવેદન કે સ્થળ પર બોલાવ્યા સિવાય કામો સારા કર્યા હોવાના પત્રો માજી સરપંચને પત્ર મળતા માજી સરપંચ તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી હતી। ત્યારે તાલુકા વિકાસ અધિકારી આવો કોઈ ફરિયાદ મળી નથી તેમ જણાવ્યું હતું। ત્યારે તાલુકા વિકાસ અધિકારી પણ ખોટું રટણ કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું। જુઓ આ વિડીયોમાં। डेपुटी डीडीओ मुझे बताओ डेपुटी डीडीओ मुझे बताओ एग्जाम मुझे बताओ अपन डेपुटी डीडीओ मुझे टीडीओ को रिपोर्ट क्या है आज तो यही कि आप आज बुकेला है तो टीडीओ नहीं आता तो मिलना नहीं करते टीडीओ की सही वाली क्या है हाँ तो डेपुटी डीडीओ की सही चाहिए होता है टीडीओ की क्या है रिपोर्ट मनता ऊपर से आ रही है તમને ઉપરથી મળી જશે હા તો અત્યારે શું રજૂઆત છે મારી રજૂઆત છે જે કામ છે એ જો આદમી ખૂબ કરીને બધું રાખે છે ખૂબ જ થોડી છે પણ જે કામ થયું હતા એ નદીમાં નહીં પાડવું હતું કયું નથી પણ તમે બેસો અને મને જે અરજી છે એના વિષયો ક્યાંની અરજી છે તેની અરજી છે આજકાલ તો વાંચવા કહેવાનું છે એ લઈને હા તો અમે વાકીલોથી તપાસમાં આપી તમારું બીજે તમે એવા માણસની રજૂઆત કરો કે તપાસ કરીને તો આપી દો કે આ કામ આવી તો કેટલી બધી તપાસ થઈ હશે પહેલા તપાસ કોઈ થઈ નથી અને આજે તમે આનો ભેગા અને વિડીયોમાં નદીમાં કંઈ ચાલુ દીવાલ છે પાણીની વખાની લાઈન નાખી જે પાણીમાં નાખી કે બરોબર પીવાની એ લાઈન ચાલુ છે હરિજવાસમાં એના ઉપર ગેર લાઈન નાખી દીધી જે છે ને પીવાની ચાલુ લાઈન જૂની લાઈન ચાલુ છે નવી લાઈન તો ચાલુ નથી થઈ ગઈ તો નવી લાઈન કેવી નાખી છે ચાલુ શું મિસ કરતા મારી વાત સાંભળો તમે પૂર્વ સરપંચ છો ને હા તમે મારી વાત સાંભળો તમારી જે રજૂઆત છે હા એ રજૂઆત વિશે પહેલા મારે જોવી પડશે કે રજૂઆત શું છે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા કક્ષાએથી પત્ર મળ્યા છે। માજી સરપંચે પણ ફરિયાદ આપી છે, છતાં આવી તપાસોમાં સાહેબને ધ્યાન નથી તે સવાલો છે। હાલ તો માજી સરપંચ તાલુકા પંચાયતમાં પહોંચી તાલુકા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત કરી છે। ત્યારે જોવું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી આ રજૂઆતનો નિકાલ કેટલા સમયમાં કરે છે, જે આવનાર સમય જ બતાવશે। પણ હાલ તો માજી સરપંચ ભ્રષ્ટાચાર સામે લડત લડતા જોવા મળી રહ્યા છે। અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ ઇન્ડિયા। બોલો મેં લીમગામડા ગામે જે પાણી પુરવઠાની લાઈન નાખતા હતા ગામની તાલુકામાંથી એ લાઈન ખોદતા હતા ત્યારે એમને 30 મીટર ખોદી અને બંધ રાખ્યું અને હું કહેવા જો આ 30 મીટર લાંબો લંબાવો આટલી અમારો વાસ માતાજીનો મઠ છે તો એ લોકો કે અમારા આટલો જ એસ્ટિમેટ છે, તો એટલો એસ્ટિમેટ હતો તો એટલાથી બંધ કેમ ખોદી રાખ્યો? તો પછી એમને મેં ટીડીઆમાં રજૂઆત ફોન કર્યા એટલે પાછી આખી ખોદી અને ખોટી બનાવટી નકલો લાઈન નાખી દીધી। આજે પણ એ લાઈન એમને પડી છે, જૂની લાઈન પાણીની ચાલુ છે, તો જૂની ઉપર નવી નાખવાની જરૂર ક્યાં હતી? અને એક નહીં પણ એવી 3-4 લાઈનો ખોદી અને પડી છે, કોઈમાં હજી કનેક્શન આપેલું નથી। સાચી લાઈન કોઈ છે નહીં, જ્યાં ચાલુ કરે છે તૂટી જાય છે। આજે તૂટેલ પડ્યો છે અને અત્યારે એક ગામને પાણી એ લાઈનમાં હેરતો નથી। પછી બીજી વાત એ રહી કે નદીમાં દિવાલ, હવે એ દિવાલ આ લોકોએ ટીડીઓએ અને
ડેલિકેટ આવા બધા ભ્રષ્ટાચારો કરી પૈસા લઈ અને એક વ્યક્તિને દિવાલ આપી દીધી છે, નદીમાં છે દિવાલ કરેલી નથી. એ તમે જુઓ આજની તારીખમાં તો એ દિવાલ નદીથી બારે છે 50 મીટર આગળ, તો 50 મીટર આગળ એને જરૂર કઈ ઊભી લાઈન આમ લેવાની, જે નદી છે એમાં લાઈન લેવાની હોય. તો આવા ભ્રષ્ટાચાર કરાશે. પછી આજથી 2 વર્ષ થયા તલાઈ ઉપર માછલા મર્યા, માલને પાણી પીવા નહીં, તલાઈનો સરોવરમાં જો એને છોડતા હોય તો બીજા તેની પણ તલાટી મને એમ બોલ્યા હતા, મેં વિડીયો મેળવતા કે 30,000 ડેલિકેટ લઈ ગયેલો છે. તો તે દાડો 30,000 એ લઈ જઈ અને તલા આજ સુધી હજી એ લાઈનમાં જોવા આવો કે પાણી જાય છે કે બંધ પડી છે. તો અત્યારે મેં ધોરિયા કરી અને તળાવ ભર્યો હતો. આજે એક રબારીના ખેતરમાંથી મેં પાણી લઈને તળાવ ભર્યો છે. તો આ લોકો આવો ભ્રષ્ટાચાર કરે છે, મિની ભગત છે, રાજકારણ અને અધિકારી આ બધા મિની ભગત થઈને પૈસા ખાઈ અને ગામેનું કોઈ કામ કરતા નથી. તમે ફરિયાદ આપી હતી? અને મેં ફરિયાદ આપી હતી, આ મારા ઘરે નકલો છે અત્યારે હાલમાં. અને મેં ઠેઠ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને પાછળથી એવા જવાબ લે છે બેઠા બેઠા કરે કે અમે તો કામ પૂર્ણ કર્યા છે, ખોટા તદ્દન જૂઠા પૈસા ખાઈ અને ઉપરથી આ સારવી રહ્યા છે બધા મિની ભગત. એટલે આ બધો તપાસ આગળથી થવો જોઈએ અને આટલી અમારી રજૂઆત છે ગામમાં. તાલુકા વિકાસ અધિકારી પાસે ગયા અને હતા? તાલુકા વિકાસ અધિકારીમાં મેં ગયા તો કહે છે મારા પાસે અરજીઓ નથી આવી. તાર અરજીઓ ક્યાં જઈ? આ ડીડીયા પાસે મેં મૂકી છે, મુખ્યમંત્રીને મૂકી છે, કેમ અમે તાલુકામાં નહીં મૂકી હોય? કેવી રીતે તાલુકાવાળા એમ બોલે છે? તો આટલું તમે ખ્યાલ કરી અને પગલાં ખાસ કરીને લેવામાં. અને મને ક્યારે હજી સુધી એ જોવા એમ નથી આવ્યા કે મને રજૂઆત કરી નથી કે ભાઈ અમે જોવાયા છે, આ કામ પૂર્ણ છે તો અમારી સહી લીધી છે કે એવું છે નહીં. જાતો જાત સહીઓ લઈ અને એ લોકો મૂકી દે છે કે અમે પૂર્ણ કરી નાખ્યો. એટલે ઉપરથી રાજકારણ જે ભ્રષ્ટાચાર ભેગું કરાવી રહ્યું છે